શિકોતર માતા શું આવેડા ભગવાન આવું સારું કહેશે હું કાને શિકોતર આજના શ્રવણીય આજના દાડા અને મોટો દાડો કહેવાય વળતો ના પાણી કહેવાય અને વળતો દાડો કહેવાય મારા શિકોતરના ભગવાન કીસ આજની તારીખે આજના સગળી આજના સમય શિકોતર વેળાઈ નંબાવાળાને વિશ્વાવાળાને શ્રદ્ધાવાળાને આવું ને જઈ કહેતી હોય શું ભરોસાની માતા શું વિશ્વ રાખીનું દેવ શું શ્રદ્ધાવાળાની માતા દુનો શું તમારો જેવો ભાવ જેવો નીતિ જેવો વિશ્વા જેવો મારો દૂર તમારા ઉપર હોય તો કોમ કદાચ કરતી હોય છે એ હું શિકોતર કહું છું ભાવથી કદાચ મારા દૂર રહ્યો હોય નીતિ રાહી હોય વિશ્વ મારા પર રાખ્યો હોય તો શ્રદ્ધા એ કદાચ એનું પૂરું કરતી કોમ એ મારા શિકોતરના ભગવાન કહીશ આ દાડો 12 મહિનામાં એક વખત જ આવે બીજો સમય એના માટે હોય જ છે પણ આ સમય મળતો નહીં એના માટે અને એ સમય કદાચ લઈને હું ગાની શિકોતર બેઠી હું તારીખ નોંધી હે તારીખ સમય કાઢ્યો હો અને જે દાડવાનું કદાચ સ્થાપના કરી અને ધીરજ નક્કી કરી એટલે મેં મિની કરી હોય બે તેત્યો લીધી હે અને એ તેત્યોની હાવનો નંબવું પડે એવી કે બધાને જાણો મોટું દર્શન કરવું જ પડે ઘેર ઘરની પૂજા કરવી જ પડે ઓનો જે થતું હોય ભાવથી દર્શન કરવા પડે એ તેત્યો લીધી હોય તમારા સમય કદાચ જો મારા સમય આવતી હોય તો કદાચ 12 મહિના 2 આવશે ને આપણા તો કદાચ 24 આવશે 12 મહિના 12 પેલી 24 થઈ ગયા 24 1300 આવશે એટલે કદાચ દેવાન જો મોટા દેવાન જો 1300 ગમી હશે અને દાડા સમય મને ગમી હે તો એના કોઈ ભગવાનના લેખન મારા દેવના કોઈ લેખ અને મને લેખ હ અને હું શિકોતર કદાચ ભેગું કર્યું હો તો એમને નહીં કર્યું હોય જો વિચારી કર્યું જોઈને કર્યું હોય સમય હું બનવાનો છે હું થવાનું છે વિચારીને નહીં કર્યું જેના નક્કી તારીખ થઈ નક્કી તારીખ કરીને કદાચ માતા બોલી જાય બીજા દાડા તમારે 13 કદાચ બેઠક 13 રાખવી એ કોઈ વસ્તુ એમને મેં નહીં કરી હોય મને માતાને ખબર મારા ગુરુને ખબર મને શિકોતર જવું વખત ને ખબર એ દાડા વર્ષોથી નક્કી કરેલો દાડો આજની તારીખમાં સોગડીએ લખવાનો તે હેડ્યુઝ આવે છે જે મોના જે ભરા જે નહીં અંધા એ પૂરું કરવાડી હું શિકોતર છું જેવો ભાવ તમારો જેવો વિશ્વાસ અને જેવો તમારો દૂર ઘણા સમય માટે દુઃખની વાતમાં એવું લખેલું હોય કે મેં ઘણી જગ્યાએ ફર્યા મારું કોમ ના થયું 12 વધે 13મો કોઈ ભેગું કરનાર ના મળ્યું 12 હંધો પણ 13મો હંધવાળો ના મળે એટલે કોઈ થાય જ ના ગમે જેટલી મજૂરી તમે કરો ગમે જેટલું ભેગું કરો ભેગું ના થાય પણ ભાવ વિશ્વાસ શ્રદ્ધા નીતિથી તમે લઈને બેસી જાઓ તો 13 જ આપણી આવત છે 12 તમારા 13મો આપણે તૈયાર તો હોય છીએ જે દોર તમારા પર થયો તમારા વિશ્વાસ રાખીને બેહવું એ તમારા પહાડ તો કોમ કરવું એ મારા પહાડ છે કોમથી કદાચ શ્રદ્ધાથી વિશ્વાસથી જેવું કોમ કરવું એ મારા શિકોતર જવું વખત પહાડ છે આજના સગળી જે નમી જાય મોટો દેવનો દાડો કહેવાય વળવળતો પોણી કરતો કહેવાય આથી વળવળ નહીં કહેતા શંકર ભગવાન હાથથી બહાર નીકળ્યા એટલે વળતો પાણી થયો એટલે આખા વર સુધી તમારે ગમે તે જેવી ઋતુ બદલાય પણ વર બદલાય પણ સમય ના બદલાય આજની તારીખ આવીને ઊભી રહી એટલે જે સમય જે બોલી જાય જે પડી જાય જે સમય મોની જાય જે કોમ કરવાનો તે મારે કરી દેવાનું એ મારી ગેરંટી હતી એ હું શિકોતર કહેતી હોય છે તમે મારા પણ દૂર ના hewan હું મારા ભગવાનને મળતી હોય મારો ભગવાન કદાચ તમારા કર્મને મળી તમારા કુળને મળી પૂરું કરતો હોય છે
જેવો આત્મામાં તમારું જેવું દુઃખ, જેવો વિશ્વાસ, જેવી તમારી શ્રદ્ધા, જેવી તમારા મનમાં ભાવના, એ પ્રમાણે મારું રિઝલ્ટ હોય છે. તમે નીતિથી દૂર કરી કોઈ વસ્તુ નહીં થાય એવું કદાચ કોઈ મારા પણ તો ભરાયું તો હું ગમે તે રસ્તો કદાચ તમારું કરવું ને મારો નિયમ છે. ક્ષમા વાત મારા પણ પડી છે, આ વાત મારા થળમાં નાખી છે, ના મને ભરાઈ છે. એટલે ગમે તે રસ્તો વાત ઉતારી કોમ કરવું એ મારા શીખોતર પહાણ હોય છે. એ હું શીખોતર છું. મને શીખોતર પણ અરજી કરીને તમે બેહ્યા એ સમય કદાચ દુઃખની વેળાએ તમારો સમય નહીં થતો હોય, કદાચ ટાઈમ નહીં થતો, કોમ નહીં થતું હોય, એના માટે માનવાનું તમારો શોખ હજી લેખ કદાચ અધૂરા લેખમાં કોઈ અટકાવાળી માતા કદાચ તમારા ઘર ઊભી છે અને એને હું ભલામણ કરીને બેઠી છું એટલે તમારા ઘર જાજો તમને રન કરશે. અને એ રન કરવાવાળી માતાને કદાચ આ દાડા નમેલા તમારો પ્રમાણ કદાચ મારો ભગવાન પહાણ રહીને રાખી અને તમારી જે વાત પડી એટલે હું માતા કોમ કરતી હતી. એ મારા શીખોતરનો નિયમ છે. બધું એવું નહીં કે માતા ગતિ દુઃખ છે કરમ એ સમય ગણોનો લેખ લખેલા હોય છે કે કોઈ દાડો કે સુખ ભાડ્યું નહીં અમારા ઘરો, અમે કોઈ દાડો શાંતિ જોઈ નહીં, અમારા ઘર કોઈ દાડો સારું નહીં થયું. એનું કારણ ઘણી જાતનો કારણ હોય છે. શાંતિ ના થતી હોય, શાંતિ ના બનાવતી હોય, તમે કે ગમે તેલા રખડ્યા પણ અમારો કોઈ ન્યાય ના આવ્યો, કોઈ દેવ ના બોલ્યું, કોઈ સુખ ના આવ્યું, સ્વયં ભગવાન ના મળ્યું. પણ તમારો વિશ્વાસ જેટલો છે એટલો તમે ડબલ રાખો તો તમે નીતિવાળા, તમે ભાવવાળા, સંતોષવાળા, વિશ્વવાળા છો. અને તો તમે જઈને રખડી પાછા તો કોઈ કોમ નહીં કરતું. એનું કારણ તમારું ઘર, તમારો પાયો અને તમારું જ્ઞાન જે તમે ઘરમાં રોસી હરવું છે. એ સમય તમારી કાળા મોટા ઘર બની ગયું, સગડી થયા આગળ વસ્તુ થઈ ગઈ, તમારો પાયો રચાઈ ગયો અને એ પાયો છે એમાં જે દુઃખ વળગી ગયું એ તમારા ઘરથી નીકળી હરવું છે. એ નીકળી નહીં શકતું અને એના કારણે તમે દુઃખી થતા હોય છે. બીજું કારણ કે તમે જગ્યામાં રહ્યા અને જગ્યામાં તમારે એવું બન્યું, કોઈ જગ્યા આગળ વડીલોથી, કોઈ આગળથી માણસોથી કોઈ ઝઘડામાં કાળ પેદા થયો હોય, કોઈ ઝઘડો પેદા થયો હોય અને નીકળ તમે રવાજ્યા તો જે કાળ પેદા થયો હતો, જે ઝઘડો પેદા થયો હતો, જો વડીલોના કદાચ જણી વાતો પડી હતી એ વાતમાં રોતતો હોય તો એ સુખી ના થો. ગમે એ રીતે તમે મજૂરી કરો, ગમેલા તમે કમો, ગમેલું ભેગું કરો, પણ જે શબ્દ આગળથી પડી ગયો છે અને જે ઝઘડામાં જે વસ્તુ બની જઈ છે એ જગ્યા પર જેની નજર ખરાબ પડી, જેનો સમય ખરાબ પડ્યો અને જેનો ટાઈમ ખરાબ થયો, એ જગ્યામાં તમે ગમે જેટલા હાસા હો તો ખોટા ગણાવો. એ જગ્યામાં તમારું શું કરો તો પવિત્ર થાય, શું કરો તો સારું થાય, શું કરો તો સારું જ્ઞાન આવે, તો છોકરો પરિવાર આવે, સુધારો આવે. તો એના માટે વસ્તુ એક જ હોય છે કે જેવો ઝઘડો જેવી વાત અને જેવા માણસો. કોઈ ઝઘડો કરનારા માણસ જતા, વેસવાળા માણસ જતા રહ્યા, પણ જે વાત તો ઉભી રહી ની જગ્યામાં એ વાતનો નિકાલ માટે તમારો એક જ વસ્તુ હોય છે જે પુણ્ય કરે પાપ છેટું કે કોઈ હારો માણસ કે ત્યાં ઉભો થાય, હારો કોઈ બ્રાહ્મણ આવે, કોઈ હારું સાધુ આવે, કોઈ હારી કદાચ માતા આવે અને એનો શરાબ કદાચ પેલા શરાબ તો કદાચ બિહાર તો એટલે તમારી પ્રગતિ થાય. પ્રગતિ તો કરી રહી બધા. ઘર બની ગયું, ઘર તૈયાર થઈ ગયું, જગ્યામાં ઘરમાં રવા જતા રહ્યા, ઘરનું મુહૂર્ત થઈ ગયું, ઘરનું વાસ્તુ પૂજન થઈ ગયું. તો કે ઘર કરાયું પણ અમારો ઘર કર્યો પણ કદી કોઈ દાડો શાંતિ ના પાડી. આ ઘરમાં આવ્યા પછી કદી મેં કઈ સુખ નહીં જોયું. એના માટે એક જ કારણ હોય છે કે શ્રાવણ છે, મા મહિનો છે. શ્રાવણમાં કદાચ તમે કોઈ પૂજા આવી થઈ જઈ, કોઈ બ્રાહ્મણ લાઈ પૂજા કરી, કોઈ જણકાર લાઈને પૂજા કરી, એ ઘરનું વાસ્તુ દોષમાં તમારી જે ખોમી હોય અને વાસ્તુની અંદર કદાચ શરણમાં થયેલી એ ખોમી નીકળી હતી, મોટો આખો મહિનો મોટો હશે અને એ પુણ્યનો રસ્તો છે
અને એમાં તમારું પુણ્ય કર્યું છે, પાપ કહાન પુણ્ય થાય એટલે એના કારણે તમે સુખી થતા હોય છો. બ્રાહ્મણ ગમે જેવો વન કરે, ગમે એની કથા કરે, ગમે એના શ્લોક બોલે, ગમે તે વિધિ કરે, પણ બ્રાહ્મણ જ કહેવાય. અને એ વાસ્તુ દોષથી તમારા ઘરમાં શાંતિ થાય ને થાય, આ મારી ગેરંટી છે. પૂજા છે, માનતા છે, મન છે, શ્રદ્ધા છે, એક જાતની નહીં હતી.